ખરા બપોરની વસ્તી ગવાર રહેવા દે એમ નથી. આવા તાપનું વર રાખવા આવવું પડે છે. તમે શું કરું? હાય તાપ કેવો પડે છે. તોય આવા તાપની વસ્તી ગવાર વેણવા આવે, શું કરવાનું? હેડજી આપણે બહુ આટા મારતા એટલે આ છે ડો બેઠા હેડ અહીંયા દિવસ છે ને જોતા હો. બાબા હો તો મજા હો મજામાં છો. કેમ અહીંયા બેઠા આજ? હા ગવારની વર રાખવા આવ્યો હું. શું છે? મારા ઓળશિયા દાડા જીવે આવીને ગવાર વેણી જાય છે. હોય અને હવે ગવાર આવે છે વેણાવાનો. અત્યારે ગવારનો ભાવ કેટલો છે ખબર છે? ઓવા હાલ છોકરો ગવારનો ભાવ આસમાનમાં હેડેરો, આસમાનમાં. તો આસમાનમાં ભમરા દેખાય છે. આ ડોહાનું મગજ જ જતું રહ્યું છે લાગે. શું બોલ્યા? કોઈ નહીં. તો રેડી આ ગવાર કેવડો કેવડો છે જોયો તમે? આ ગવાર તો ટેફણ જેવડો જેવડો છે ને આ બધે પેલા ગપ્પા મારે. ઓવા ઓવા શું બોલ્યા? કોઈ નહીં. તો રેડી. અને શું કહું હું, તમે કેમ આવ્યા હતા? અમે આ કુવા બાજુ આટો મારવા આવ્યા હતા એટલે અમે કીધું ડોહાના માસા લેતા આવીએ. સારું લ્યો તા. ડોહા હવે થોડો ગાર વેણવા દે. એટલે આ તો પોણી ચડાવતા હતા એમ ને? શું બોલ્યા તમે? કોઈ નહીં. હે શું બોલ્યા તમે? કહો. થોડો ગાર વેણવા દે ને. ઘરે આવીને રોટલા ખાઈ દેજો, ગવાર નહીં વેણવા મળે. ઉઠોડો ઉપડો. આ જોજી પેલો ડોહો 2 પૈસા કમાઈ છે અમે કેટલો પાવર કરે છે. તારી વાત તો હારી ભાઈ. અને હમણાં વસમાં બિયારણે ભાવ અમારી અહીંથી લઈ ગયો ને એમાં વાયો છે. અને અત્યારે મેં કીધું ને કે ગવાર આલજી તો ગવારે આલતો એટલે શું લે? કોઈ નહીં લે, તમારા કોમ નહીં. એટલે આ બનાવવા બંકર બોલાવે જો અહીંયા તમે કેમ કહો છો કે અમારું કોમ નહીં? એટલે તમારા કોમ નહીં. એટલે અમને એકદમ કૂતરું કાઢ્યું ને એટલે એને 14 અંજીસર આલવો પડ્યો તો ખબર છે કેમ? એટલે મને કૂતરું કાઢ્યું અને દર્દ એને છે પછી એમ છે ને. આ બનાના બંકા છે પાછા બે. એના બંકા છો ને તો અડધામાં છે તમે ઘર વેણીને બતાવો. એવું છે એમ? હોય તો આ બનાના બંકા છે તાણ વેણીને બતાવશે. તમને ખબર ના જ કહી દઉં પાછા. એટલે વાગે જોતો છે તો તાર હળવે છોડકી શીખું તોણે ચોડાડો. અમે વેણીને બતાવો હળો તા તમે જો ઘરે અમે વેણીને બતાવશે. કેટલા પૈસા આજો કાઢો તમે? 500 આલીશ ને આરે 500 તો પાડો શરત વેણી તો આવો. પણ અમને શી ખબર કે તમે ઈ ક્ષેત્રમાં લઈને આવ્યા? અમે ઈરા ઈ ક્ષેત્રમાં લઈને આવશે. પછી તમે તો જો માર્કેટમાં લઈને આવો, અશોકભાઈ ગલ્લે લઈને આવો. અશોકભાઈ ગલ્લે કે માર્કેટમાં જેમ ચોઈ નહીં લાવો અને અમે તમને સાબુત આવશે કે આ રીત ફળ્યું છે. રેડી? એક તો મારો જાડો થઈ ગયો છે અને એક વળી મારા જેવો ટેન્શન લઈને હલી ગયો. એટલે હેડ આવવાનો વિશ્વાસ નહીં આવતો. આપણે બે પાછા જવો હોય એટલે આપણે શરત તો પાડીને આવતા રહ્યા છે. પણ હવે ગવાર જેવું ને વેણ લાવશે. એટલે મારા પાસે એક આઈડિયા છે. શું આઈડિયા છે? અરે તારી હરી જેલા મગજનો આઈડિયા ક્યાંથી આવી? તો પછી તાણે આરો બંકા છે. આરે ડોહો ને આરે ગાર છે. બરાબર આરો ઈ ગાર છે. આપણી આઈડિયા શરૂ કરી. જો ફોન લો. હા એક ગારનું તો બિયારણ તો મળ્યું છે પણ હવે ડોહાન જઈને પૂછા હાલે છે. હવે આજે તો ખરી છે એનો પૂછવા અમે જઈ હાલો અમેરિકા મોકલવાનું છે. ભાવે સારો છે તો પાછો અમેરિકા મેલાવાનું છે. ભાવ કેટલા કીધા? કિલો ના 200 રૂપિયા. ઓહો સારું કહેવાય. એ મોટિયાળો પેલા પાછા હોય હોય આવો. શું વાત કરતા હતા તમે? તો આ ગારની વાત કરતા હતા. શું વળી? આ ગારનું સેમ્પલ દિલ્હી મોકલાવાનું છે ને. શું કહેતા હતા ગવારનું? આ ગવાર અમેરિકા મેલાવાનું કહેતા સેમ્પલ. ચમ અમેરિકા? આ તમારો ગવાર છે ને વિદેશમાં ફરશે. એવું એમ? ઓએ બહુ ફેમસ થઈ જાય. અને ભાવ શું મળશે મને ગવારનો? ભાવનો તમારે કિલોના 150 રૂપિયા મળશે. એવું એમ? ઓએ અને મને અમેરિકા જવા મળે? હા બલૂર લેવા આવશે તમને. એમ? ઓએ હવે તમારા ખેતરમાં ઉતરશે. એવું એમ? ઓએ સારું તો લે આ સેમ્પલ લઈ દો. ગરાઈ લોક જણીમાં જેઠાલાલ છે ને હા એમ તમારો ફોટો છપી જાય. એવું એમ? ઓએ તો આર્યું સેમ્પલ છે. આર્યો? ઓય ઓ આ તો તમારે જબર વખણા. એમ ને તો આ લઈ દો. હારું હો. હા એ હારું.
હો અમાવ અમાવ શું કામ છે કો આ શું લઈને ગયા ઈ ગવાર લઈને ગયા તો તમે માર ભાઈ કેમ ગવર ના લે નોય ના લ્યા આ અમેરિકાના સાહેબુ છે આ તો એક નંબરની ગોમની આપણી લુખવાડ્યું છે એવું છે? જને તને કાં શરત ઉપાડતી હોય એવું છે એમ ઉવે તો મને સીધી જેમ ને હારે ઉવે હારું હારું અલે ઓ મહેમાન હમણાં આવજો તમે થોડો વધારે ગવાર આલવો છે હા હમણાં આવજો આપણે તો મજા પડી ગઈ હો આપણે જબર મેળ 1000 રૂપિયા જીતી જવાનું તો આ ગવાર લાવો હાડો અને તમે કયા દેશમાં ગવાર મેળવવાનો વાત કરતા હતા અમેરિકા એમ ઉવે અમેરિકા તમે ભાડ્યું છે ઉવે આ વાયથી કાયમ બલૂરમાં બેસીને જા એવું એમ ઓયથી જ જો ડાયરેક્ટ આ વાયથી તમારે ક્ષેત્રમાં એવું એમ? પૈસા પડો હા ઉભા રહેજો તમને હું આલુ ગવાર તારે ગવાર હે મને બનાવો ગવાર લાય મને બનાવો મને લે જબર મારે હો જબર જોઈને મંગો તો જબર પડી બહુ લે 1000 રૂપિયા અલ્યા ના નથી હોતો શું લેવા મજાક ઉડાડો છો ગવાર લા ગવાર નથી લેલા મંગો જબર માર્યા હો કોને મારે એટલે આ ઉલો ડોહો છે ને જીઓ ડોહો છે જે માથાઓ મારો એટલે જબર આઈડિયા તો જબર અપનાવી હતી પણ તોય માર્યા તમે તો બનાના બંકા હતા ને બનાના બંકાને કૂટી નાખ્યા હતા બંકા ઈ કરીને મેલ્યા છે હવે તો શું કરો કો એ આપણે છે ને હવે તમે હવે અમને મારે કે નહીં કોઈ કહેતા નહીં હો પાછું મારા પાસે એક આઈડિયા છે ને આપણે એક હવે બનાના બંકાને લેવા જવો પડશે માર બીજો છે એક ત્રીજા નંબર વાળો બંકો ઈ ચોર વર્ષી ઈ હેડો અમે તમને લઈને જાઓ. તો અડ્ડે દેસી જો હેડો તમે આ પીધા કેટલું આજ તો માથું ચડી ગયું છે કે તમે ફોન વધારે પછી કાં મારો માલ ગોતો કેજો આ પડ્યો મારો માલ કડક છે વધાર ખાટલા ભૂલી જાવ છે જીઓ છે આલી જાઓ વાત તો પહેલા તમે લે હું એને તો કશું અરે બોલો મારે એક મેટર આલી છે હા બોલો આ અમન છે ને અમન ચારે કારણે એક ભાઈએ માર્યા હતા ગારવા એટલે અમારે છે ને એ જઈ અને તમારી એને મારવાના છે અહીંયા મારવાનો હા ને બીજું શું કરવાનું કોમ બીજું કશું કરવાનું નહીં, ખાલી તમારે એને મારવાનો છે આ તો મને એક પેક મારવો તો પેલો તે મારી નાખો પેક વગર મને કશું નાખું આ તો મારો જો અમે પેક કેવો મેલા ઓ ડબલ મેલો તમે તો આ પેક વગર મજા ના આવે તે પણ આજે ઉછળી જમ મેલી એ તો મારી સ્ટાઇલ છે એમ હું વધારે પીતો જ નહીં હાડો લે હરખા હેડજો હરકત જો તું ચિંતા ના કર આરો આ બંકો રહ્યો ને હા બધાને પમા બધાને ભમાવાનો નથી દાણા પડી જાય આ શું છે અલે હમણાં નહીં હમણાં એટલે મેં કીધું ડોહો હે ના ના એમાં ગાય બેઠી છે એવું અલ્યા તમે કહો છો બંકો છે આ બંકાને હેડવાની આદત નથી આ શું માર કમ્પ્લેટ ઉઠો ઉઠો આ બંકો કમ્પ્લેટ અલે હમણાં નહીં જવાનું અલ્યા નહીં તો ના પડે તમે ના પડે હે ભાડો કે ભાડો આ ડોહો વાહ આ ડોહા લે શું એ ડોહા અલે આ કુડ છે તું અલે તે મારો હોય ગવર વેણવા ના તે મારું ખેતર છે ઓલા જમ નતા વેણવા ના વેણવા તું મારું ખેતર છે જમ ના વેણવા દે ના વેણવા દઉં નહીં વેણવા દે ના એટલે ડોહલા હા આ તારા બા ભમરા છે તને દેખાતું નહીં ભલે કર્યા તે અલા ખાઈ જા ગવાર મન ગવારમાં ખાઈ જાય અલે ખાઈ જાય તો મને ખાઈ જાય ને અલા સરા ખાઈ જાય તો તું મરી જાય ને હું જઈ જઈ ભલે હુજે જાતો ઓય અને તને લઈને કોણ આવ્યું હોય કણ બોલે હા મને નહીં ખબર નહીં અલે આ બધા લઈને આવ્યા ને તને કોઈ લઈ ના ઉભી હતો અલે જા મળતી જા એ ડોહા અલે અલ્યા કહું છું અલે એટલે આજ યાદ આવે શું
ગવાર હાલવાનું ના નહીં હાલવાનો ગવાર ગવાર હાલવાનું કહું નહીં હાલવાનો હાલવાનો એટલે નથી હાલવાનો તો હું બધું ગવાર ખાઈ નાખું ઉકાળ ને જા અડતો ના કહું છું લ્યા એટલે ડોલા અડતો ના. અડતો ના એટલે ડોલા તું મને ને ઓય લ્યા હે ડોલા તું મને ને હે હે તું કોણ કઈ મને મારો એ ડોહા ઉભળે સારું લ્યા. હા ભાઈ બોલ હું તને 4-5 પોટલી પાઈશ કુડા 4-5 ફૂટ લેવું ઓય ગળે મળ પેલો ગળે સારું કર્યું આ ડોહો 4-5 પોટલી મોની ગયો એ. માતાના નહીતર એકલો એ. મત કમાવત શું 5 પોટલી હાલવાની હા હાલવાની હાલવાની? હાલ તું અહીંથી જતો રે હા. પછી હું હોત ના આવું એટલે તને 5 પોટલી હાલું Final? ફાઇનલ ફાઇનલ Final? ફાઇનલ આ લાકડી હાલ દે લાકડી ના મારા ભમાવાના છે ઓલા માર દો હા જા લઈ જા પોટલી હાલવાની ઉલા તો શોખ પડ્યા આપણે તે આ દારૂડિયાને કોક તો કીધું જ છે હો ને કે આ દારૂડિયા એમને એમ તો ના જાય પાછો હો. ના દાય ચમ કે ને ઓને કોક લાલચ આલેલી હોય અને હવે આ દારૂડિયો તો જતો રહ્યો છે પણ હવે આરો આપણો ભૂટા કાઢ્યા એના કરતા આપણે અહીંથી નીકળવાનું એ ઉભા રહો ઉભા રહો તમે બીજા લઈને આયા એમ ને બીજા એટલે લઈને લઈને તો આવત ને તાર હે બીજા લઈને આયા એમ ને ડોહા, બીજા લઈને એ આયા ડોહા, એ બીજા લઈને ડોહા, આયા એ ડોહા, બીજા એ લઈને ડોહા, આયા. એ માથું ઉતાર. હોય. એ જવા દે, બીજા એ લઈને લા. બીજા લઈને એટલે આમાં તો જો મારે આણતા ભાઈએ આપણે આરે અણગો ભાઈ હા. તમે શું લેવા જતા આપણે ગવા દેવા ગયા હતા યા ભલા આપણે જવા દેવા તમે બહુ કામ કર્યું છે ને બહારનું બહારનું. સૌથી કામ લેવાનું તમારે એટલે દારૂડિયાને પોટલી પાઈ ને તોય દારૂડિયાને મતલબ કોક લાલચ આલી હવે આગેવાન જાય અને ગાર લઈને બતાવજો તમને લઈને બતાવશું આડો તમે ખાલી ભાઈ, ભાઈ. તેડી જાઓ ખાલી આ રાજ અણદો ભાઈ એમ હદ હા ઉઠ 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 આવો રોમ રોમ દાદા ઘાર વધી ગયો છે એવું કોઈ વાત હપડે અમે ઓએ ગવારમાં તરા વધી ગયો છે ગવાર તો હારો તમારી યાર ગવાર હારો છે પણ વસ્તી રહેવા દેમ જ નહીં ચમ આખો દાડી આયા લોહી પી જાય છે મારું તમે આગેવાન જેવા લાગો તમારો ઘર પૈસા ઘરબાર તમારે બધા જબર હોય તો બધા લોહી તો પીએ ને વસ્તી યાર એ વાત સાચી તમારે ભાઈ આમ તો આગેવાન જેવા લાગો આગેવાની કોઈ ફોટો સરપંચ ફોર્મ ભરો યાર ભરવું છે આ ફેર વરફ તો હવે આ ઘર તો કોઈ હાલતા જ નહીં ના આ ઘર તમારો હારો મેઠો મેઠો હવે ગવાર તો જબર મેઠો છે મેઠું થાય તમારે એક વખત શાક વઘારી ખાય ને તો ઓગળી ઉધી ખાઈ જાય એટલો મેઠો છે આટલું બધું હોવે તમે આમ વચન આલજો મને એક હા વચન આલો પણ શાની શી વાતનું તે વચન આલો પડે તમે આગેવાન જેવા આગેવાન પૂછે નહીં એમને સાદી સોચીને વચન આલે યાર હા લેવો વચન તમે અણતો ભાઈ બોલે છે ને હા એક વખત અણતો બોલે તો બોલીને ના ફરે અને વચન એનું એટલું પાકું ને કે આ જગતમાં કોઈ ના શકે તોડી હવે આયા અણતો ગાર આલ છે હવે આપો તો ગાર આલ છે અડો તો ઘર વણી આલે થોડો તાણ લ્યા મારું હારું કાઢું કર્યો ભગત તો આ તો હવે આગેવાન છે ભાઈ તાણ આગેવાને કરતી કોમ લે મારું બેટું વચનમાં બોલ્યા પર આ કાઢું કર્યો હવે ગવાર હાલવો પડી હારું તાન લે આ વેડેલો છે થોડો આટલો લઈ જાઓ તા એટલે આ મારું સારું આ આગેવાને તો જબર હલવાયા વચનમાં લઈ લીધા ને ગવારે લઈ ગયા હવે વચન આલ્યું હતું એટલે બોલીને તો ફરાય ના ગવાર આલ્યો પડ્યો વળી શું કરો કહો હલવાયા મારું બેટું જબરજસ્ત હલવાયા હા મોટિયાળો તમને ના આલ્યો ને આગેવાન જો અહીંયા મારું લઈને આયા તો એ બધાને બાર ગાધી ઓએ કળથી કોમ લીધું ને ગવાર આવી ગયો ને ખાલી આઈ ગયું જો હવે કોઈ દાડો બહારથી કોમ નહીં લેવાનું આ મારો બનાસકોઠો આ